વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, દ્રાવણોના ભાગ 5ની અંદર આજે આપણે આગળ જોઈશું. ગયા એપિસોડની અંદર આપણે આદર્શ દ્રાવણો, બિન આદર્શ દ્રાવણો અને તેની લાક્ષણિકતા આ અંગેની ચર્ચા કરેલી હતી. આજે આપણે તેનાથી આગળ જઈએ. 2 અગત્યના ગુણધર્મો, એમાં એક ઉત્કલન બિંદુનું ઉન્નયન અને ઠાર બિંદુનું અવનયન. બંને એકબીજાના વિરુદ્ધ ફંક્શન છે. એક વધતું ફંક્શન છે અને બીજું ઘટતું ફંક્શન છે. ઓકે, તો હવે પહેલું ચર્ચા કરીશું ઉત્કલન બિંદુનું ઉન્નયન અને બરાબર છે, રાઈટ. ઉત્કલન બિંદુ, તો સામાન્ય રીતે ઉત્કલન બિંદુની આપણી વ્યાખ્યા એવી છે કે જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પરંતુ રાઈટ, દ્રાવણોની સંદર્ભની અંદર આ વ્યાખ્યા થોડીક ખૂટે છે. તો કે બાષ્પ દબાણના સંદર્ભમાં કેવું હોય તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બહારના વાતાવરણના દબાણ જેટલું થાય તો તે તાપમાને પ્રવાહી આપમેળે ઉકળવા માંડે છે અને તે તાપમાનને પ્રવાહીનું રાઈટ ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. વાતાવરણ અથવા બાહ્ય દબાણથી નીચા તાપમાને કોઈ પણ પ્રવાહી ઉકળવાની શરૂઆત કરશે નહીં. અચ્છા, જો પ્રવાહીને તમારે નીચા તાપમાને ઉકાળવું હોય તો બાહ્ય વાતાવરણ દબાણ તમે ઘટાડી શકો. આપણે ઘણી વખતે પ્રયોગોની અંદર જોયેલું છે કે ફ્લાસ્કની અંદર રાઈટ, ઓકે, વેક્યુમ કરીએ અને જો તેનું દબાણ એકદમ નીચું કરી દઈએ તો પાણીના અણુઓ છે એ ધડાધડ ઉછળવા માંડે છે અને નીચા તાપમાને રાઈટ પણ ઉકળવા માંડે છે. ઓકે, એવો પ્રયોગ આપણે ઘણીવાર જોયેલો છે. હવે ચર્ચા કરીએ તો ઉત્કલન બિંદુનું ઉન્નયન. તો અહીંયા મેં લીધેલો છે શુદ્ધ દ્રાવક, દ્રાવણ 1 અને દ્રાવણ 2, જેમાં દ્રાવણ 2ની સાંદ્રતા દ્રાવણ 1 કરતાં વધારે છે અને બાષ્પ દબાણ વિરુદ્ધ ઉત્કલન બિંદુ અથવા તો તાપમાન કેલ્વિન તાપમાનનો વિરુદ્ધ અથવા તો એનો આલેખ દર્શાવેલો છે. અહીંયા 3 લીટીઓ દોરેલી છે, 3 વક્રો, પણ તમે 2 વક્રો દોરશો તો ચાલશે. 3 પૈકીનો એક શુદ્ધ દ્રાવક હોવો જોઈએ, બીજો દ્રાવણનો હોવો જોઈએ. વધારાનું એક દ્રાવણ મેં એટલા માટે લીધેલું છે કે તમને ટોપિક એકદમ ક્લિયર થઈ જાય. નાઉ કમ ટુ ધી પોઈન્ટ. દાખલા તરીકે શુદ્ધ દ્રાવક લેશો તો અહીંયા મેં એક બિંદુ એક્સ માર્ક કરેલું છે. બિંદુ એક્સ ઉપર તમે જોઈ શકશો રાઈટ, તો કે દ્રાવણનું તાપમાન થોડુંક વધારેલું છે ઓરડાના તાપમાન કરતાં. આ તાપમાને પણ તમે જોશો તો એનું બાષ્પ દબાણ બહારના દબાણ જેટલું નથી. પરિણામે આ તાપમાને શુદ્ધ દ્રાવક છે એ ઉકળશે નહીં, માટે તેને તેનું ઉત્કલન બિંદુ કહીશું નહીં. હજુ એનું તાપમાન વધાર્યું, ધારો કે વાય બિંદુ ઉપર જઈએ, મતલબ આ જે વક્રો છે એ વક્રોને તમારે વધતા ફંક્શનમાં આ રીતે જોવાનું છે. નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ આ રીતે લઈ જવાનું છે. બિંદુ વાય ઉપર પણ તાપમાન વધારેલું છે, છતાં બિંદુ વાય ઉપર તેનું બાષ્પ દબાણ છે એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થતું નથી. Therefore, point Y is also not a boiling temperature of the pure solvent. ઓકે, હવે વધારતા જાઓ તો પ્રવાહીનું બાષ્પ દબાણ અમુક તાપમાને વાતાવરણના દબાણના જેટલું થઈ જશે અને પરિણામે બિંદુ એ ઉપર તમે જોશો રાઈટ, તો એ ઉકળવાની શરૂઆત કરશે. એન્ડ ધેરફોર આ તાપમાને તેનું દબાણ બહારના દબાણ જેટલું થતું હોવાથી એ બિંદુએ મળતું તાપમાન એ શુદ્ધ દ્રાવકના રાઈટ ઉત્કલન બિંદુ જેટલું કહેવાય. મતલબ અહીંયા T0 represents the boiling point of the pure solvent or pure liquid. અચ્છા, at point Y and point X at the vapor pressure of the liquid is not exactly equal to the outside vapor pressure, so points X and Y are not said the boiling point of pure liquid. ઓકે, હવે જ્યારે તેમાં બરાબર છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે, એટલે દ્રાવક કરતાં તેનું બાષ્પ દબાણ નીચું આવી જાય છે. પરિણામે હવે જો તેને ઉકાળવું હોય તો વધારે તાપમાનની જરૂર પડશે. તો આગળની જેમ જ X1 તાપમાને બરાબર બાષ્પ દબાણ વધેલું છે પણ વાતાવરણના દબાણ જેટલું નથી. Y1 પણ બાષ્પ દબાણ વધેલું છે પણ બાષ્પ દબાણ, પરંતુ એટ પોઈન્ટ બી
its vapor pressure becomes equal to the outside or atmospheric pressure. So point B in a graph is equivalent to the boiling point of the solution 1. ઓકે, હવે એવી રીતે દ્રાવણ 2 લીધેલું છે, સોલ્યુશન 2, which is somewhat more concentrated than solution 1. તો એનો વક્ર છે એ રાઈટ ઉપર કરતાં નીચે આવશે. 3 આકૃતિઓ એટલા માટે લીધેલી છે કે ક્યારેક તમને MCQમાં 3 આકૃતિઓ આપી દે, પછી એમ કહેશે કે આ 1, 2 અને 3. 1 સાંદ્ર દ્રાવણ, 2 મંદ દ્રાવણ, 3 દ્રાવક, દ્રાવક સાંદ્ર, મતલબ આવી રીતે 3 ભાગ પડશે. દ્રાવક હંમેશા ઉપર આવશે. ઓકે, નવ part of this topic is, ધ્યાનમાં રાખી લો, at point X and Y vapor pressure of the liquid is less than the vapor pressure of the outside. ઓકે, અચ્છા, પોઈન્ટ એ ઉપર એક્ઝેક્ટલી. હવે એ પછી જ્યારે તાપમાન, મતલબ આ તાપમાને ધ્યાન રાખી લો, અહીંથી આગળનો ગાળો તમે જોશો તો એથી આગળની બાજુ એ હવે પ્રવાહી નથી, માત્ર અને માત્ર તે પ્રવાહીની વરાળ છે અથવા તેનું બાષ્પ છે. મતલબ આ સંતુલન સ્થિતિની અંદર એથી એ ડેશની અંદર તમને બંને મળશે, બાષ્પ પણ મળશે અને પ્રવાહી પણ મળશે. એ બિંદુ પછી માત્ર અને માત્ર તમને તેની બાષ્પ અથવા એ જે ગ્રાફ છે પછી આમ સ્ટ્રેટ લાઈન જતો રહેશે. ઓકે, હવે ડાયાગ્રામની અંદર તમે જોશો તો ફરીવાર તમને અહીંયા બતાવી દઉં કે એ થી એ ડેશ, એ ટુ એ ડેશ આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને આ દ્રાવણ, મતલબ બાષ્પ દબાણનો ઘટાડો થાય છે. તો ડાયાગ્રામની અંદર આપેલું છે એ ટુ એ ડેશ બાષ્પ દબાણનો ઘટાડો, લેટ અસ સે ઇટ ઇઝ ડેલ્ટા P1, અને કોના માટે? તો કે દ્રાવણ 1 માટે. ઓકે, પછી એવી રીતે તમે બીજું સાંદ્ર દ્રાવણ બનાવ્યું તો એના માટે બાષ્પ દબાણનો ઘટાડો આવે છે B માંથી B ડેશ. આમ તમે જોશો તો આ જગ્યાએ આવશે, રાઈટ. ઓકે, B ટુ B ડેશ બાષ્પ દબાણનો ઘટાડો ડેલ્ટા P2 કોના માટે? તો કે દ્રાવણ 2 માટે. ઓકે, હવે તમે જોઈ શકશો કે અહીંયા ટ્રાયએંગલ છે B, A અને A ડેશ, અને ખૂબ જ મંદ દ્રાવણ હોય તો આ ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઈન આવે છે, મતલબ કાટકોણ ત્રિકોણ બને છે B, A, A ડેશ, રાઈટ. ઓકે, અને આ તેનો વિકર્ણ બને છે, અને પરિણામે તમે કહી શકશો કે A ટુ A ડેશ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, એટલે અહીંયા આપણે એવી રીતે લખી શકશું કે A ટુ A ડેશ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, રાઈટ. ઓકે, B ટુ A. હવે A થી A ડેશ શું છે? તો કે ઇટ ઇઝ ડેલ્ટા P1, અને B ટુ A શું છે? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ અને દ્રાવકનું, એટલે આ જે કહીશું એને ડેલ્ટા TB1 કહીશું, જે અહીંયા લખેલું છે. ઓકે, ઉત્કલન બિંદુમાં વધારો, એ બી રિપ્રેઝેન્ટ્સ ઉત્કલન બિંદુ વધારો ડેલ્ટા TB1, અને B અને C. ઓકે, રાઈટ. B અને C જે બનશે, રાઈટ, સોરી, B અને C ને ઇટ ઇઝ A and C, ઇટ ઇઝ A and C, મતલબ અહીંથી અહીંયા સુધીનું તમે જોશો, રાઈટ. ઓકે, અને અહીંથી આ સુધીનું તમે જોશો, એટલે લેટ અસ સે ધીસ ઇઝ, રાઈટ. ઓકે, B ટુ B ડેશ, એટલે આ બીજો ટ્રાયેંગલ આવી રીતનો બનશે, રાઈટ. તો એના માટે રાઈટ B ટુ A અથવા તો B ડેશ ટુ A આવી રીતે બનશે. મતલબ બાષ્પ દબાણનો ઘટાડો, મતલબ આમ લખીશું કોઈ પણ માટે, ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, આ ઘટાડો છે ઇઝ પ્રપોર્શનલ ટુ, રાઈટ, ડેલ્ટા TB દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો. ઓકે, મતલબ એક આવો સંબંધ આવશે. હવે આ સંબંધ છે એ પૂર્ણ થયા પછી, રાઈટ, હવે કયો આપણે ગાણિતિક સંબંધ લાગુ પાડવાનો છે? તો એ ધ્યાનમાં રાખી લો કે બાષ્પ દબાણ ઘટે છે, રાઈટ. ઓકે, બાષ્પ દબાણ ઘટે છે અને કોના સમપ્રમાણમાં છે? તો કે ઉત્કલન બિંદુના. ઓકે, હવે પ્રાયોગિક રીતે અથવા એવું માલુમ પડેલું છે કે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ, માત્ર આને જ લઈએ તો ઇટ ઇઝ TB1. ઓકે, ઇટ ઇઝ TB1 માઇનસ TB0, મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, એટલે તમને મળશે ડેલ્ટા TB. ઓકે, હવે ડેલ્ટા TB જે છે, રાઈટ. ઓકે, એ બાષ્પ દબાણ સાથે તો સમપ્રમાણમાં છે જ. ઓકે, સાથે સાથે જે તે દ્રાવણ લીધેલું છે એની મોલાલિટીના સમપ્રમાણમાં છે. આ તમારે યાદ રાખવાનું છે,
રાઈટ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એ તેની મોલાલિટીના સમપ્રમાણમાં છે. મતલબ elevation in boiling point is proportional to the molality of the solution. Okay, and therefore delta TB is equal to, આપણે કોઈ નવો અચળાંક નાખવો પડશે અને એ નવો અચળાંક એટલે KB ઇન્ટુ M. આ જે થયું તેનું મૂળભૂત સૂત્ર. ઓકે, હવે KB શું છે? તો કે જો આ દ્રાવણની અંદર M બરાબર 1 લઈએ, 1 મોલર દ્રાવણ લઈ લઈએ, તો અહીંયા ડેલ્ટા TB છે, ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB થઈ જશે. એટલે કે 1 મોલર દ્રાવણ બનાવેલું હોય તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે વધારો આવશે that would be directly equal to the right value of KB. તો અહીંયા KB પ્રતિ મોલ હોવાથી અને વધારા સાથે સંકળાયેલું હોવાથી એને ખાસ કરીને કહેવામાં આવે છે ઉત્કલન ઉન્નયન એટલે વધારો, રાઈટ. ઉત્કલન ઉન્નયન અચળાંક મોલલ બોઇલિંગ એલિવેશન બોઇલિંગ કોન્સ્ટન્ટ KB. ઓકે, હવે જો એનો એકમ ચર્ચા કરીશું તો KB ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ડેલ્ટા TB અપોન M. અચ્છા, ડેલ્ટા TB ધ રાઈટ ઓકે ચેન્જ ઇન ટેમ્પરેચર એટલે એનું કેલ્વિનમાં આવશે. એટલે આ જે લખીશું એ આવશે કેલ્વિન અને છેદમાં મોલાલિટી. તો મોલાલિટીનો એકમ છે રાઈટ મોલ પ્રતિ કિલોગ્રામ. ઓકે, તો કિલોગ્રામને આ રીતે ઉપર લઈ જશું રાઈટ. તો આ રીતનું આવશે. એ જે એકમ આવશે એ આવશે કેલ્વિન ઇન્ટુ રાઈટ ઓકે કિલોગ્રામ, રાઈટ ઓકે, અને છેલ્લે આવશે મોલ ઇન્વર્સ. મતલબ આ જે બનશે એનો એકમ. મતલબ કેટલી વાર આવી રીતનો રાઈટ એકદમ, કારણ કે 3 પદ સંકળાયેલા છે એટલે MCQની અંદર પણ આવી શકે. ધ કરેક્ટ યુનિટ એક્સપ્રેશન ઓફ ધ મોલર એલિવેશન કોન્સ્ટન્ટ ઇઝ રાઈટ કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ પણ ચાલે, કેલ્વિન, કિલોગ્રામ અને મોલ ઇન્વર્સ. ઓકે, હવે આ જે સૂત્ર છે રાઈટ ઓકે, એ જે સૂત્ર છે એને રાઈટ સાદુરૂપ આપીએ તો આપણી પાસે આ આવશે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ સબસ્ટિટ્યુટિંગ ધ ડેફિનેશન ઓફ ધી મોલાલિટી. મોલાલિટી છે એની વ્યાખ્યા કરીએ તો અહીંયા આવશે W/M ઇન્ટુ રાઈટ ઓકે 1000 અપોન W0 ગ્રામ. ધ્યાનમાં રાખી લો, W0 રિપ્રેઝેન્ટ્સ સોલ્વન્ટ મતલબ દ્રાવક. ઓકે, તો આ સૂત્ર તો બેઝિક થયું. Ultimately, what is the usefulness of the colligative properties? Why are the colligative properties are studied? So the main aim, the prime usefulness or aim of the colligative properties is to determine the molecular mass of the solute. Okay, so therefore અહીંયા જો molecular mass of the solute ને તમે સબ્જેક્ટ બનાવશો રાઈટ, તો ડેલ્ટા TB સામે જતું રહેશે. મતલબ KB અપોન ડેલ્ટા TB ઇન્ટુ અહીંથી આ પદ નીકળી ગયું છે રાઈટ. તો એ બનશે W અપોન W0 ઇન્ટુ 1000. આ સૂત્રની મદદથી રાઈટ તમે દ્રાવ્યનો અણુભાર શોધી શકશો. ઓકે, આ જે પ્રાયોગિક રીતે હોય, આ જે અચળ હોય, દ્રાવ્યનું દળ આપેલું હોય, દ્રાવકનું દળ આપેલું હોય રાઈટ. ઓકે, એવું નહીં કે મેં આ સૂત્ર લખેલું છે તો તમને આ જ પૂછે. ઓકે, ત્યાં તમને હાઉ મેની ગ્રામ્સ ઓફ ધ સોલ્યુટ શુડ બી ડિઝોલ્વ, વોટ શુડ બી ધ માસ ઓફ ધી રાઈટ સોલ્વન્ટ, ડેલ્ટા TB કેટલું હોય, KB કેટલું હોય, M કેટલું હોય. મતલબ જે ચલિત પદ હોય રાઈટ, ખાસ કરીને રાઈટ એના દાખલા આવી રીતે પૂછાતા હોય છે. ઓકે, અચ્છા, હવે સવાલ એ આવે છે કે KBનો એકમ તો આપણે જોયો રાઈટ. ઓકે, હવે KB જે છે એ કોના ઉપર, KB જે છે એ જે તે દ્રાવક માટે અચળાંક મૂલ્ય હોય, જે તે દ્રાવક માટે અચળાંક મૂલ્ય હોય. ખાસ કરીને પાણી લેવા જશો તો વોટર માટે KB બરાબર રાઈટ 0.51 ડિગ્રી સેલ્સિયસ ઓર કેલ્વિન KG મોલ ઇન્વર્સ આ ફિક્સ્ડ હોય. ઓકે, તો આની પહેલાં પણ હું બોલેલો હતો કે જ્યારે કોઈ પણ અચળાંક આવે ત્યારે 2 વસ્તુ તો તમારે ફટકરતે લગાવી જ દેવાની રાઈટ. ઓકે, એમાંનો એક જે છે એ દાખલો આવે છે રાઈટ, જે તે ઘટક હોય તેનું તાપમાન. જુદા જુદા તાપમાને KBનું મૂલ્ય જુદું જુદું હોય છે. ઓકે, પછી બીજું આવે છે તેનો નેચર અથવા જે છે એનો સ્વભાવ, નેચર ઓફ ધ સોલ્વન્ટ યુઝડ.
એના ઉપર આધાર રાખે છે. ઓકે, દાખલા તરીકે પાણી તમે લીધેલું છે, એને બદલે તમે દ્રાવક તરીકે આલ્કોહોલ લીધેલું હોય, એને બદલે તમે દ્રાવક તરીકે કેમ્ફર લીધેલું હોય. ઓકે, કેમ્ફર પણ દ્રાવક તરીકે વર્તે છે. તો એ બધા દ્રાવકો છે, દ્રાવકો પ્રમાણે કેબીનું મૂલ્ય બદલાશે. મતલબ ધ વેલ્યુ ઓફ કેબી ડિપેન્ડ્સ અપોન ટેમ્પરેચર and nature of the solvent, okay, and not on the amount or nature of the solute. ઓકે, રાઈટ. અચ્છા, હવે બીજી વસ્તુ અહીંયા આપણી પાસે આવશે, રાઈટ. ઓકે, તો કઈ બીજી વસ્તુ અહીંયા આવશે? તો આના પછી આપણે એક ચર્ચા કરવાની છે, વોન્ટ ઓફ ફેક્ટર, વોન્ટ ઓફ અવયવ. ઓકે, હવે સામાન્ય રીતે દાખલા તરીકે ડેલ્ટા ટીબી લીધેલું છે, તો આપણી પાસે એક આવું સૂત્ર છે, ટીબી માઇનસ TB0 ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ W/M ઇન્ટુ 1000/W0. મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ પણ અહીંથી તમે શોધી શકશો. મતલબ આટલા બધા વેરિયેબલ પદ આની અંદર સંકળાયેલા છે. ઓકે, હવે દ્રાવણનું ઉત્કલન બિંદુ ચેક કર્યા પછી, રાઈટ, આપણી પાસે બીજો એવો ને એવો ગુણધર્મ અથવા બીજો, રાઈટ, એવો ને એવી લાક્ષણિકતાવાળી થિયરી છે, રાઈટ, એક્ઝેક્ટલી સરખી છે, રાઈટ, અને સમાંતર છે, અને એ આવે છે, રાઈટ. ઓકે, એ દ્રાવણનું ઠાર બિંદુનું અવનયન, રાઈટ. ઓકે, અવનયન મતલબ ઘટાડો, અવનયન મતલબ ઘટાડો, એને કહીશું ડિપ્રેશન, રાઈટ. ઓકે, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ મતલબ ડેલ્ટા TF. ઓકે, તો એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ અને ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ મેં પહેલાં જ કહી દીધું કે એકબીજાના વિરુદ્ધ ફંક્શન છે. એક વધતું ફંક્શન છે અને એક ઘટતું ફંક્શન છે. દ્રાવણની સાંદ્રતા જેમ જેમ વધારતા જાઓ તેમ ઉત્કલન બિંદુ વધતું જશે, રાઈટ. ઓકે, ઠાર બિંદુ ઘટતું જશે, પરંતુ ધ્યાનમાં રાખી લો, ઠાર બિંદુનો ઘટાડો તો મોટો જ થતો જશે, રાઈટ. ઓકે, તો હવે એના આલેખ કેવી રીતે આવે છે? તો એના આલેખ તમે જોશો તો એ પણ ખાસ કરીને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. તો એને પહેલાં આવી રીતે ડ્રો કરી દો, રાઈટ. ઓકે, આ જે આવે છે દ્રાવક આવે છે, આ જે આવશે દ્રાવણ 1 આવશે, એવી રીતે હજુ બીજું તમે લેશો, રાઈટ. તો આ રીતનું આવશે એ દ્રાવણ, રાઈટ. ઓકે, અહીંયા જે લઈશું એ આવે છે શુદ્ધ દ્રાવક, અહીંયા લઈશું એ દ્રાવણ 1 અને અહીંયા જે લઈશું એ દ્રાવણ 2. ઓકે, હવે આ જગ્યાએ તમે લેશો તો આ એનું, રાઈટ, ઠાર બિંદુ આવશે TF0, કારણ કે આનાથી નીચા તાપમાને, ઓકે, અહીંયા સુધી માત્ર ને માત્ર પ્રવાહી છે, આ તાપમાને દ્રાવક ઠારવાની શરૂઆત કરશે. અહીંયા પછી જે છે, રાઈટ. ઓકે, એ સંપૂર્ણ પ્રમાણે ઘન છે. ત્યાંથી શરૂઆત કરીને આવા તમે કેટલા બધા બરાબર ગ્રાફ લેશો તો બધી જગ્યાએ, રાઈટ. ઓકે, અહીં ઘન પદાર્થ મળશે. ઓકે, એવી રીતે આ દ્રાવણ 2 લીધેલું છે, આ દ્રાવણ 3 લીધેલું છે. ઓકે, અહીંયા તમે જોશો તો આ દ્રાવણનું ઠાર બિંદુ આવશે, લેટસ સે ઇટ ઇઝ ડેલ્ટા TF1. અહીંયા તમે જોશો તો લેટસ સે ઇટ ઇઝ ડેલ્ટા TF2. મતલબ મોર ધ કોન્સન્ટ્રેશન, મોર લોવરિંગ ઓફ ધી, રાઈટ. ઓકે, ફ્રીઝિંગ પોઈન્ટ. ઓકે, હવે સવાલ એ આવે છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, અહીંયા એક ખૂબ કોર્નરનો MCQ બનશે. કયો MCQ બનશે? તો કે આ જે તાપમાન છે, ફ્રીઝિંગ ટેમ્પરેચર, તો એ ટેમ્પરેચરે ઘન અને પ્રવાહી એકબીજાના સંતુલનમાં હશે. સેજ તાપમાન વધારશો તો ઘન પીગળી અને પ્રવાહીમાં જતું રહેશે, અથવા એનું તાપમાન સેજ ઘટાડશો તો સંપૂર્ણપણે પ્રવાહી છે એ ઘનની અંદર ફેરવાઈ જશે. મતલબ ધીસ ઇઝ એન ઇક્વિલિબ્રિયમ ટેમ્પરેચર બિટવીન સોલિડ એન્ડ લિક્વિડ. અચ્છા, તો આ તાપમાને ઘન અથવા પાણી લીધેલું છે, તો ઘન બરફ પાણીના સંતુલનમાં હશે, એ તો સમજી ગયા. હવે ઘન અને પ્રવાહી, તો દેખી લો, ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન હોવાથી, ઘન અને તેના પ્રવાહી વચ્ચે સંતુલન હોવાથી સંતુલન સ્થપાયેલું છે, તો તમે એમ પણ
અનુમાન લગાવી શકશો અથવા કહી શકશો કે તેના બાષ્પ દબાણમાં પણ સંતુલન સ્થપાયેલું હોય. એટલે કે ઘન પદાર્થનું જે બાષ્પ દબાણ છે રાઈટ એ પ્રવાહીના બાષ્પ દબાણના સંતુલનમાં હશે. આ ખાસ ધ્યાન રાખી લો. ધ વેપર પ્રેશર ઓફ ધ સોલિડ is in equilibrium with the vapor pressure of a liquid. આ બને ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે રાઈટ. પ્રવાહીના ઠાર અથવા ગલન બિંદુએ કઈ વાત સાચી છે. ઓકે, તો આ એકબીજાના સંતુલનમાં હોય રાઈટ. ઓકે, અને ઘન પદાર્થનું બાષ્પ દબાણ અને પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ રાઈટ પણ એકબીજાના, કારણ કે અલ્ટિમેટલી તમે આલેખ તો વીપીનો ડ્રો કરેલો છે, વીપી વિરુદ્ધ તાપમાનનો જ છે, એટલે અહીંયા સંતુલન સ્થપાઈ ગયું રાઈટ. ઓકે, તો આ એકબીજાના સંતુલનમાં હશે. ઓકે, હવે આ ચર્ચા કર્યા પછી રાઈટ આપણે હવે થિયરી કેવી રીતે તૈયાર કરવાની છે. તો ધીસ ઇઝ વેરી સેમ એન્ડ સિમિલર એઝ ધેટ ઓફ ધી elevation in the boiling point. Okay, so particularly right, if we take delta TF, so okay, delta TF is a decreasing function. Okay, and therefore we will write TF1 TF0 minus TF1. જો શુદ્ધ પાણી હશે રાઈટ, તો ખાસ ધ્યાનમાં રાખી લો, તો એ તમને એક્ઝામમાં નહીં આપી દીધું હોય. શુદ્ધ પાણી હશે તો એનું જે TF છે એ તમારે 0 ડિગ્રી સેલ્સિયસ ઓર કીપ ઇન માઇન્ડ 273 કેલ્વિન લેવાનું છે. એટલે ભૂલ ખવડાવવા માટે આપણી હેબિટ કઈ છે તો કે 0 ડિગ્રી સેલ્સિયસની. બધા ડેટા પ્રેક્ટિકલમાં પણ એ યુઝ કરીએ છીએ. સાયન્ટિફિકલી આપણે તો ઇન્સ્ટેડ ઓફ ધેટ એવું કહેશે કે 273 કેલ્વિન. તો એટ એ સેકન્ડ ઓર એટ એ મોમેન્ટ આપણું મન ના પાડશે. ઓકે, બિકોઝ આપણે આનાથી ટેવાયેલા છે. એટલે જ્યારે ટેમ્પરેચરની વાત આવે આ લેસનની અંદર ત્યારે તમારે બંને ટેમ્પરેચર ધ્યાનમાં રાખવાના છે, ડિગ્રી સેલ્સિયસ સ્કેલમાં અને કેલ્વિનની અંદર. ઓકે, આ કોઈ એક માટે લીધેલું છે. હવે ફરી પાછું આપણે કહીશું રાઈટ. ઓકે, તો અહીંયા પણ તમે જોશો તો દ્રાવણમાંથી દ્રાવણ બને ત્યારે રાઈટ ખાસ કરીને તમે જોશો તો બાષ્પ દબાણ ઘટે છે. અહીંયા પણ તમે જોશો તો બાષ્પ દબાણ ઘટે છે. એટલે કે બાષ્પ દબાણનો ઘટાડો અને ઠાર બિંદુનો ઘટાડો એકબીજાના સમપ્રમાણમાં છે. મતલબ ડેલ્ટા પી ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા TF. ઓકે, એન્ડ ધેરફોર હવે લખી શકશું ડેલ્ટા TF is directly proportional to molality. આગળની થિયરીની જેમ જ આવશે. therefore delta T is equal to KF into molality. અને મોલાલિટીનું સૂત્ર દાખલ કરીએ તો KF into W upon molecular mass into it would be 1000 upon W0 ગ્રામ ઓફ ધી સોલ્વન્ટ. ઓકે, આ જે સૂત્ર મળ્યું એ આપને મળ્યું ડેલ્ટા TF. ધ્યાનમાં રાખી લો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર તો છે જ રાઈટ. ધીસ ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF1. બટ અલ્ટિમેટલી ધ એમ ઓફ ધી કોલિગેટિવ પ્રોપર્ટીઝ ઇઝ ટુ ડિટરમાઇન ધ મોલેક્યુલર માસ. ઓકે, મતલબ therefore molecular mass is equal to like that of elevation in boiling point, we can write KF upon delta TF into રાઈટ. ઓકે, આ નીકળી ગયેલું છે એટલે અહીંયા આવશે W0 ઇન્ટુ 1000. આ સૂત્રની મદદથી રાઈટ. ઓકે, અજ્ઞાત પદાર્થનો રાઈટ મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ આપણે શોધી શકશું. એટલે બીજી પણ થિયરી આવી તમને રાઈટ 2 માર્ક્સની કે 3 માર્ક્સની પૂછી શકે અથવા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાઈટ તેના MCQ બનતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે રાઈટ આ ચર્ચા કર્યા પછી આપણી પાસે બંનેની સરખામણી કરશું. તો આપણી પાસે એક સૂત્ર આવું આવશે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ મોલાલિટી. ઓકે, અને ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. હવે જો એક જ દ્રાવણ આપેલું હોય તો તમને કહી દીધેલું હશે એક જ દ્રાવણ હોય તો મોલાલિટી કેન્સલ થઈ જશે. એન્ડ ધેરફોર આપણી પાસે એક સૂત્ર મળશે ડેલ્ટા TB અપોન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ સોરી અહીંયા આવશે KF આવશે રાઈટ અપોન KF
એટલે જો KB અને KF આપેલા હોય, ડેલ્ટા TF આપેલું હોય તો તમને ડેલ્ટા TB મળે. અને ડેલ્ટા TB છે ત્યાં ધ્યાન રાખી લો, ઇટ ઇઝ TB1 માઇનસ TB0 અને આ જે છે એ TF0 માઇનસ TF1 એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ અથવા દ્રાવણનું ઉત્કલન બિંદુ, રાઈટ. ખાસ કરીને તમે જોશો તો રાઈટ માપી શકાશે, રાઈટ. ઓકે, તો પહેલો મુદ્દો એ આવશે ખાસ કરીને કે જો આ બંનેની મોલાટી સરખી હોય આપી દીધા હોય તો મૂલ્યોની ગણતરી થઈ શકે, અથવા તો આ બંને આપી દઉં તો આમાંથી કોઈ પણ એકની ગણતરી થઈ શકશે. ઓકે, હવે આ લીધા પછી રાઈટ ખાસ કરીને આપણી પાસે બીજી એક અગત્યની આવી થિયરી આવે છે અને એ થિયરી રાઈટ એટલે ખાસ કરીને વોન્ટ ઓફ અવયવ I, રાઈટ. ઓકે, અચ્છા, વોન્ટ ઓફ અવયવ I એટલે શું છે? તો કે સામાન્ય રીતે હવે આપણે ચર્ચા ઉપર જઈએ છીએ કે સંખ્યાત્મક ગુણધર્મો. તો ખાસ કરીને સંખ્યાત્મક ગુણધર્મો શું છે? રાઈટ. ઓકે, કોલિગેટિવ પ્રોપર્ટી સંખ્યાત્મક ગુણધર્મો છે, ધ્યાનમાં રાખી લો, એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ નંબર ઓફ રાઈટ. ઓકે, દ્રાવ્યની કણ સંખ્યા બદલાય તો સંખ્યાત્મક ગુણધર્મો બદલાય છે. ઓકે, હવે આ સંખ્યાત્મક ગુણધર્મો કયા છે? તો ધ્યાનમાં રાખી લો, ડેલ્ટા TB ઉત્કલન બિંદુનું ઉન્નયન is a colligative property. Boiling point itself is not a colligative property. ઓકે, પછી એવી રીતે આવશે રાઈટ, ડેલ્ટા TF ઠાર બિંદુનું અવનયન ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ is a colligative property. Freezing point is not a colligative property, keep in mind. ઓકે, પછી બીજું આવે છે વેપર પ્રેશર, રાઈટ. ઓકે, ડેલ્ટા P. હવે સામાન્ય રીતે બરાબર જ અહીંયા થોડીક દીધા છે કે બાષ્પ દબાણનો ઘટાડો એને તમારે બરાબર સંખ્યાત્મક ગુણધર્મ લેવાનો છે કે સાપેક્ષ લેવાનો છે? તો ધ્યાનમાં રાખી લો, રાઈટ, સાપેક્ષ છે. RDVP રિલેટિવ ડિક્રીઝ ઇન વેપર પ્રેશર છે એને તમારે સંખ્યાત્મક ગુણધર્મ લેવાનો છે. ઓકે, અને બીજું આવે છે ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશર છે એ તફાવત કે ગુણોત્તર નથી. તો આ 4 ગુણધર્મો છે, રાઈટ. ઓકે, એ સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે કન્ફ્યુઝન ક્યાં થાય? બાષ્પ દબાણ અને અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ છે, બાષ્પ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ નથી. ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુનું ઉન્નયન, તો કે ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી, ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ. મતલબ અહીંયા શબ્દોની મારામારી છે, બીજું કંઈ નથી. ઓકે, તો કણની સંખ્યા બદલાતા આ ગુણધર્મો બદલાય છે. આથી સમતુલ્યતા જાળવી રાખવા માટે right, in order to normalize the colligative experimental property and theoretical property, એને એક અવયવ દાખલ કર્યો I, રાઈટ. ઓકે, અને એ અવયવ એ સંખ્યાત્મકના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક ગુણધર્મોની. ઓકે, તો એ શું છે? તો કે પહેલાં આપણે લખીશું N કણ સંખ્યા, બરાબર છે. ઓકે, અને કણ સંખ્યા જે છે રાઈટ. ઓકે, N એટલે મૂળ સંખ્યા તો કણ સંખ્યા. ઓકે, N મૂળ સંખ્યા છે એ આવશે આયનીકરણ પામેલા પહેલાં એટલે બિફોર, રાઈટ. ઓકે, આયનીકરણ પામેલા પહેલાં અને બરાબર, અથવા દ્રાવણમાં ઓગળેલા પહેલાં અને દ્રાવણમાં ઓગળેલા પછી, આફ્ટર ડિસોસિએશન એન્ડ બિફોર ડિસોસિએશન. ઓકે, અથવા ધારો કે એની કોઈ જરૂર નથી તો આપણી પાસે બીજું આવે છે મોલેક્યુલર માસ. ઓકે, મોલેક્યુલર મતલબ આણ્વીય દળ, બરાબર છે, સૈદ્ધાંતિક આણ્વીય દળ અને પ્રાયોગિક આણ્વીય દળ. અને ત્રીજું આવે છે સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો એટલે હું લખું છું CPs, કોલિગેટિવ પ્રોપર્ટીઝ. એટલે કોલિગેટિવ પ્રોપર્ટીઝ, આણ્વીય દળ અને કણ સંખ્યા બિફોર અને આફ્ટર. ઓકે, હવે એ જે છે એ એકચ્યુઅલી છે શું? રાઈટ. તો ધારો કે રાઈટ પહેલી વસ્તુ આપણે લઈએ I, તો કે I ઇઝ ઇક્વલ ટુ ધારો કે લીધેલું છે બિન આયનીય સંયોજનો અથવા બિન આયનિક સંયોજનો, દાખલા તરીકે યુરિયા. ઓકે, પછી લીધેલું છે ગ્લુકોઝ. આવા બધા સંયોજનો છે તો પાણીમાં ઓગળે ત્યારે તેમનું સુયોજન કે વિયોજન થતું નથી. તો આના માટે વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય હંમેશા
આઈ જ હોય છે. હવે અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ડિબેટિંગ પણ છે, બરાબર છે. ઓકે, તો ધારો કે તમે લીધેલું છે 0.1 મોલર યુરિયા લીધેલું છે. ઓકે, અને એ જ પરિસ્થિતિની અંદર 0.1 મોલથી ઘટાડી અને તમે 0.1 મોલર યુરિયાનું દ્રાવણ લીધેલું છે. ઓકે, અથવા તો તમે 0.0001 મોલર ગ્લુકોઝનું દ્રાવણ લીધેલું છે. આ બધા જલીય દ્રાવણો જ છે, રાઈટ. ઓકે, તો આ બધા જ દ્રાવણો માટે, રાઈટ, ઓકે, ધ્યાન રાખી લો ખાસ કરીને, રાઈટ. વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય એક જ રહે છે. એટલે કે જો તમે તેની સાંદ્રતા વધારો કે ઘટાડો, રાઈટ, તો આને આયનીકરણ પામતું જ નથી. એટલે આયનીકરણ માત્રા સાથે કોઈ લેવા દેવા નથી. મતલબ 0.1 મોલર યુરિયા અને 0.01 મોલર યુરિયા બંને માટે આઈનું મૂલ્ય છે એ, રાઈટ, સરખું જ અથવા યથાવત રહે છે. એટલે કે બિન આયોનિક પદાર્થો, those which neither associate nor dissociate, right. ઓકે, તો એના માટે વેલ્યુ ઓફ આઈ રિમેન સેમ ઇફ ધ કોન્સન્ટ્રેશન ઇઝ ચેન્જ. ઓકે, હવે એને બદલે દાખલા કે ધારો કે તમે, રાઈટ, આયનિક પદાર્થ લીધેલો છે NaCl. ઓકે, તો આ NaCl છે, રાઈટ, જે મેં કણ સંખ્યા કરેલી હતી બિફોર એન્ડ આફ્ટર. તો દ્રાવણમાં ઓગળે તે પહેલાં દાખલા કે આ સોલિડ હશે, પોઝિટિવ નેગેટિવ, તો એની કણ સંખ્યા 1 છે. પણ પાણીમાં ઓગળે ત્યારે, રાઈટ, એ Na પોઝિટિવ અને Cl નેગેટિવ અલગ થઈ જાય છે ઇફ દે આર ડિસોસિએટેડ 100%. તો એ વખતે આઈનું મૂલ્ય જે છે એ સૈદ્ધાંતિક રીતે 2 થઈ જાય છે. અને પરિણામે શું થશે, રાઈટ, તો કે તેના સંખ્યાત્મક ગુણધર્મો હતા કોલિગેટિવ પ્રોપર્ટીઝ. હવે ધ્યાન રાખી લેજો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ એક્સપેરિમેન્ટલી કેવી થઈ જશે, તો કે ડબલ થઈ જશે, રાઈટ. ઓકે, અને પરિણામે કોલિગેટિવ પ્રોપર્ટી તેના આણ્વીય દળ કરતાં અધૂરો હોય છે. માટે તેનો આણ્વીય દળ પ્રાયોગિક કેટલો થઈ જશે, તો કે એ થઈ જશે 1/2. તો NaCl કેસની અંદર તમને આવો MCQ પૂછે, જે આગળ હું સૂત્ર લખતો હતો કે I ઇઝ ઇક્વલ ટુ તમારે કેવી રીતે સરખામણી કરવાની છે. ઓકે, રાઈટ. તો પ્રાયોગિક કોલિગેટિવ પ્રોપર્ટી અને સૈદ્ધાંતિક કોલિગેટિવ પ્રોપર્ટી, રાઈટ, ડબલ પાર્ટિકલ થયા તો કોલિગેટિવ પ્રોપર્ટી ડબલ થશે અને મોલેક્યુલર માસ અડધો થઈ જશે. તો NaCl માટે, રાઈટ, ઓકે, મોલેક્યુલર માસ અડધો થશે પ્રાયોગિક સૈદ્ધાંતિક કરતાં, અને કોલિગેટિવ પ્રોપર્ટી સંખ્યાત્મક ગુણધર્મ ડબલ થશે. ઓકે, હવે ધારો કે એને બદલે આ કોઈ પણ સંયોજન હતું 1:1 વાળું હતું. હવે એને બદલે તમને આપેલું છે બેરિયમ નાઇટ્રેટ આપેલું છે BaNO3 ટ્વાઇસ, મતલબ 1:2 અથવા 2:1. તો એ વખતે, રાઈટ, ઓકે, 1 મોલ જે છે બેરિયમ બને છે, બેરિયમ 2 પોઝિટિવ, પ્લસ 2 મોલ છે એ NO3 બને છે, અને ધીસ ઇઝ ઇક્વલ ટુ 3. સો ધ વેલ્યુ ઓફ want of factor for barium nitrate which is 1:2 in composition, તો એ 3 આવે છે. તો આનો મતલબ એવો થશે, રાઈટ, કે કોલિગેટિવ પ્રોપર્ટીઝ ઓફ બેરિયમ નાઇટ્રેટ would experimental would be 3 times of the theoretical value and molecular mass would be 1/3 of the theoretical value. તો હવે આપણે એને આમ લખી શકશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, તો કે કોલિગેટિવ પ્રોપર્ટીઝ CPs, કોલિગેટિવ પ્રોપર્ટીની વાત કરવામાં આવે, રાઈટ. ઓકે, તો 0.1 મોલર યુરિયા લીધેલું છે, રાઈટ. ઓકે, તો એના માટે જે છે, રાઈટ, સમજી લો કે I ઇઝ ઇક્વલ ટુ 1 છે. I ઇઝ ઇક્વલ ટુ 1 છે તો એની કોલિગેટિવ પ્રોપર્ટી પણ 1 જ રહેશે. ઓકે, પછી એને બદલે ધારો કે તમે NaCl લીધેલું છે, તો એના માટે આઈની વેલ્યુ 2 છે. એટલે અહીંયા કોલિગેટિવ પ્રોપર્ટીઝ બમણી થઈ જશે. ઓકે, રાઈટ. એટલે અહીંયા આવી રીતે લખી શકશું કે સંખ્યાત્મક ગુણધર્મો છે, ઓકે, આ 1 પ્રમાણમાં રહેશે, આ 2 પ્રમાણમાં રહેશે, 1:2 પ્રમાણમાં રહેશે. ઓકે, પછી એવી રીતે તમે BaNO3 ટ્વાઇસ લીધેલું છે બેરિયમ નાઇટ્રેટ. ઓકે, ઓલ રાઈટ. તો અહીંયા વેલ્યુ ઓફ આઈ છે એ, બરાબર છે, 3 છે, એન્ડ ધેરફોર આ 3 થઈ જશે. મતલબ કે 3ની મોલાલિટી સમજો કે આ 0.1 મોલર છે, ધીસ ઇઝ ઓલ્સો 0.1 મોલર, ધીસ ઇઝ ઓલ્સો 0.1 મોલર. તો એવું કહે છે કે મોલાલિટી સરખી છે, એટ ધેર કોલિગેટિવ પ્રોપર્ટીઝ વેલ્યુ એક્સપેરિમેન્ટલ વેલ્યુઝ સરખી નથી, દે આર ઇન ધ રેશિયો 1:2:2, રાઈટ. મતલબ આવી રીતે તમને પૂછી શકે. ઓકે, પછી એવી રીતે એના મોલેક્યુલર માસ તમને પૂછી શકે. મતલબ એક ખાસ કરીને, રાઈટ, આવી રીતનો પ્રશ્ન પૂછી શકે છે.
ઓકે રાઈટ, મતલબ કમ્પેરિઝન ઓફ એક્સપેરિમેન્ટલ મોલેક્યુલર માસ અને થિયોરિટિકલ મોલેક્યુલર માસ. ઓકે, હવે રાઈટ કેટલાક પદાર્થો એવા છે કે જો તેમનું મંદ દ્રાવણ બનાવવામાં આવે તો પણ આ પદાર્થો છે એ 100% આયનીકરણ પામતા નથી. અચ્છા, તો આયનિક પદાર્થો માટે રાઈટ ખાસ કરીને આયનિક પદાર્થો અથવા આયનિક દ્રવ્ય પદાર્થો માટે રાઈટ ઓકે એક આવું સૂત્ર આપેલું છે એનો બરાબર છે, વિયોજન અચળાંક રાઈટ ઓકે. સમજો કે ધારો કે આપણે આ રીતે લીધેલું છે, એ બી પ્રકારનો એક પદાર્થ લીધેલો છે અને એનું આયનીકરણ થાય છે એ પોઝિટિવ પ્લસ બી નેગેટિવ. ઓકે, તો આ શરૂઆતની અંદર આવશે, આ 0 આવશે, 0 આવશે. જો એનું આયનીકરણ આલ્ફા જેટલું થાય તો 1 - આલ્ફા. ઓકે, આ આલ્ફા આવશે, આ આલ્ફા આવશે, ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા બનશે. ઓકે, તો ટોટલ કણ સંખ્યા કેટલી થઈ તો કે I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. કુલ કણ સંખ્યા રાઈટ ઓકે, ટોટલ કણ સંખ્યા આટલી થશે બરાબર. ઓકે, અચ્છા, તો હવે એવું કહે છે તો કે I ઇઝ ઇક્વલ ટુ પ્રયોગને અંતે ઉત્પન્ન થતી કણ સંખ્યા તો કે 1 પ્લસ રાઈટ આલ્ફા અને પ્રયોગમાં લીધેલી સંખ્યા 1 એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ આવશે 1 પ્લસ આલ્ફા. આ એક સીધું સૂત્ર છે. ઓકે, હવે ધારો કે તેને બદલે રાઈટ આયનીકરણને કારણે n જેટલા કણો ધન આયન અને ઋણ આયન દ્રાવણની અંદર ઉત્પન્ન થતા હોય તો દેખી લો અહીંયા 2 હતા તો એમાંથી એક આલ્ફા થયો, તો હવે અહીંયા આવશે I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઓછો એટલે કે n-1 જેટલો આલ્ફા બરાબર છે રાઈટ. સોરી, n ટોટલ આવી રીતે ઉત્પન્ન થતા હોય છે. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ રાઈટ આફ્ટર એસોસિએશન and before this, so we can write 1 plus n-1 alpha upon 1 આવી રીતે લખી શકશો તો I ની વેલ્યુ આટલી આવશે. મતલબ આપણી પાસે વિયોજન અચળાંક છે એ કંઈક એક આવું સૂત્ર આવે છે અથવા તો આયનીકરણ માટે I ઇઝ ઇક્વલ ટુ 1 ટોપ અવયવ I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ n-1 ઇન્ટુ આલ્ફા, જ્યાં આલ્ફા બરાબર છે એ વિયોજન અંશ છે, ધ ફ્રેક્શન ઓફ ધ ડિસોસિએશન. કેટલા અંશ અથવા કેટલા ટકા, અને 100 વડે ગુણશો તો ટકા આવશે. એટલે એક સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ ફંડામેન્ટલ યાદ રાખી લો. ઓકે, હવે કેટલાક પદાર્થો કેવા છે તો કે એનું રાઈટ ખાસ કરીને સુયોજન એટલે જોડાણ રાઈટ ઓકે, 2 કે વધારે પદાર્થનું જોડાણ થાય છે. આગળ આપણે ચર્ચા કરેલી હતી. દાખલા તરીકે ધારો કે તમે 2 મોલ CH3COOH લીધેલો છે રાઈટ ઓકે, અને એ જે છે એને બેન્ઝીન જેવા દ્રાવકની અંદર બિનજલી દ્રાવકની અંદર ઓગાળેલો છે, તો એસેટિક એસિડના 2 અણુઓ જોઈન્ટ થઈ અને બનાવશે CH3COO twice. મતલબ 2 moles of acetic acid on association gives 1 molecule રાઈટ. તો આ જે છે એને ખાસ કરીને કહેવામાં આવે છે ડાયમર દ્વિઅણુ. એટલે 2 મોલમાંથી 1 મોલ થઈ ગયા. એનો મતલબ એવો થયો કે અહીંયા તમે કહી શકશો કે કણ સંખ્યા ખાસ કરીને ઘટે છે. એટલે જો દ્રાવ્યનું સુયોજન થાય તો કણ સંખ્યા ઘટે છે અને પરિણામે રાઈટ માપિત કોલિગેટિવ પ્રોપર્ટી છે ઘટે છે અને આણ્વીય દળ વધે છે. આ 3 વસ્તુ ખાસ ધ્યાન રાખી લો. આયનીકરણ, કણ સંખ્યા વધે, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મો વધે, પ્રાયોગિક આણ્વીય દળ ઘટે. જ્યારે આ 4 શબ્દોને તમે પકડી લેશો તો MCQ સોલ્વ કરવા માટે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, હવે ધારો કે અહીંયા જે છે એને પણ આપણે કહીએ રાઈટ સુયોજન અંશ છે રાઈટ, એને ગમે તે સંજ્ઞા હું આલ્ફા વડે દર્શાવું છું. કોણ કઈ સંજ્ઞા વાપરે છે એ અગત્યનું નથી. ઓકે, તો હવે એ આની સાથે કેવો સંબંધ ધરાવે છે એ તમને બતાવું છું. ઓકે, ધારો કે એના અણુઓનું સુયોજન થાય છે તો ત્યાં આપણે લખી શકશું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ઇટ ઇઝ ઓલવેઝ વિથ રિસ્પેક્ટ ટુ 1 રાઈટ. ઓકે, તો તમારે આ સૂત્ર લેવાનું છે 1 પ્લસ
બરાબર છે. ઓકે રાઈટ. અચ્છા 1 પ્લસ સોરી આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ હવે અહીંયા એન જે છે એનાથી એસોસિએશન છે એટલે વ્યસ્ત થઈ જાય એટલે અહીંયા આવશે 1/n-1 ઇન્ટુ આલ્ફા. ધ્યાનમાં રાખી લો રાઈટ. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે એટલે જો એક પ્રમાણિત કરેલું ફોર્મ્યુલા તમે યાદ રાખશો રાઈટ તો એના ઉપરથી બીજું ફોર્મ્યુલા છે અથવા સૂત્ર છે એ તમે યાદ રાખી. બેસ્ટ વે તમે ધ્યાન રાખી લો કે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ n-1 આલ્ફા અને અહીંયા લખું છું ડી મતલબ ડિસોસિએશન. હવે આને તમારે એસોસિએશનમાં ફેરવવાનું. તો એસોસિએશનમાં ફેરવવા માટે તમારે કંઈ નથી કરવાનું, એનની જગ્યાએ વ્યસ્ત મૂકી દેવાનું છે. ધેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઇન્ટુ 1/n-1 આલ્ફા. એ સ્ટેન્ડ્સ ફોર એસોસિએશન. મતલબ એકબીજાના વ્યસ્ત થઈ જાય છે એટલે કે એક વિયોજન છે અને બીજું સુયોજન છે. માટે પછી હવે દાખલે કે ધારો કે આને આલ્ફાના સૂત્રનો કરતા બનાવ્યો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે આ બાજુ આવી જશે i-1 અપોન આ છેદમાં જતું રહેશે n-1. મતલબ તમને કેવું પૂછે છે ધ કરેક્ટ ફોર્મ્યુલા ઓફ ધ ડિગ્રી ઓફ ડિસોસિએશન ઓફ એન ઇલેક્ટ્રોલાઇટ ઇઝ. તો તમારે આ લેવાનું છે. હવે જો આ જે છે ડિસોસિએશનમાં ફેરવવાને બદલે એ જ આલ્ફા છે એને તમારે એસોસિએશનમાં ફેરવવાનું છે. તો જસ્ટ નાઉ આઈ સેડ કે n ઇન ડિસોસિએશન એન્ડ n ઇન એસોસિએશન આર ઇન્વર્સલી રિલેટેડ. એટલે જ્યાં n આવતું હોય ત્યાં એટલે આને સરખું જ રાખો એટલે તમારે ભૂલ ના થાય. ઓકે. અને અહીંયા જે તમારે લેવાનું છે એ આવશે 1/n-1 એટલે ક્યારેય ભૂલ થાય નહીં. આ ખાસ ધ્યાન રાખી લો. પછી હવે અહીંથી તમને અલગ અલગ ફોર્મ્યુલા આપશે અને એવું કે રાઈટ n બરાબર આટલા છે 40% આયનીકરણ થયું રાઈટ તો તેના માટે આઈનું મૂલ્ય કેટલું હશે. ઓકે. હવે ધારો કે તમને આવું કહી દીધેલું છે, બહુ સાદો MCQ પૂછશે રાઈટ. ઓકે કે NaCl છે રાઈટ. ઓકે NaClનું જે છે એ 80% આયનીકરણ થાય છે. ઓકે 80% આયનીકરણ થતું હોય તો આઈનું મૂલ્ય કેટલું. એટલે એઝ એન્ડ વેર ધેર ઇઝ એ મેથેમેટિકલ ફોર્મ્યુલા. એ લોકો જેટલા વેરિયેબલ પદ હોય એટલા તમને આવી રીતે પૂછી શકે. હવે 80% આયનીકરણ થાય છે મતલબ આલ્ફા હશે એટલે 0.8 આવશે. ઓકે એન્ડ ધેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ. ઓકે એન એ સૈદ્ધાંતિક છે તો કે કેટલા છે 2. ઓકે 2 - 1 રાઈટ. ઓકે ઇન્ટુ આલ્ફા 80% છે એટલે આવશે રાઈટ ઇન્ટુ 0.8. ઓકે ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ 1 થશે આ 0.8 થશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે આ જે આવશે એનું મૂલ્ય આવશે. સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું હતું 2. 100% આયનીકરણ થયેલું હતું 2 હોત તો 80% એ 1.8 આવે. એનો મતલબ એવો થયો કે અહીંયા જે આઈનું મૂલ્ય છે ઇફ ડિસોસિએશન રાઈટ. ઓકે તો એ હંમેશા રાઈટ 2 જેટલું હોય કુલ પાર્ટિકલ અથવા તો એનાથી નીચેનો નંબર હંમેશા મતલબ વેલ્યુ ઓફ આઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 1 બટ ઇક્વલ ટુ ઓર લેસ દેન 1. હાઈએસ્ટ લિમિટ કરતાં વધારે હોય. ઓકે તો હવે તમને કહી શકશું કે સમજો કે આવી રીતે આપેલું છે Ba3NO3 ટ્વાઇસ અને આ જે છે એ સમજો કે 60% આયનીકરણ થયેલું છે. ઓકે રાઈટ. તો અહીંયા સીધું તમે લખી શકશો આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એનનું મૂલ્ય કેટલું છે 2 કે 10 કે 9 એટલે અહીંયા આવશે 3 - 1 ઇન્ટુ 60% છે મતલબ અહીંયા આવશે 0.6. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ અહીંયા આવશે 2 ઇન્ટુ 0.6 એટલે આ થશે 1.2 રાઈટ. 1 પ્લસ 1.2 ધીસ ઇઝ ઇક્વલ ટુ 2.2 થયું. તો અહીંયા જે મેં લખેલું હતું અપર લિમિટ તો કે આના માટે શું આવે છે તો કે વેલ્યુ ઓફ આઈ ઇઝ આઇધર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3. કુલ પાર્ટિકલ 3 છે. 3 પછીનો ઇમિડિયેટલી લોવેસ્ટ નંબર 2 એટલે 2 કરતાં વધારે હોય. આનો મતલબ એવો થશે કે તમે એક કન્ક્લુઝન લઈ શકશો. કયું કન્ક્લુઝન લઈ શકશો રાઈટ. ઓકે તો કે ધ વેલ્યુ ઓફ આઈ ઇઝ ગ્રેટર ધેન
ઇઝ ગ્રેટર ધેન ઓકે એના થિયોરિટિકલ કણ સંખ્યા અને એના કરતાં ઓછી મતલબ n-1. એટલે જો થિયોરિટિકલ કણ સંખ્યા 3 હોય તો અહીંયા 2 થઈ જશે, થિયોરિટિકલ કણ સંખ્યા 4 હોય તો અહીંયા 3 થઈ જશે. ઓકે, હવે ફટાફટ એક પછી એક જોતા જઈએ કે બીજા MCQ કેવી રીતે પૂછે. ધારો કે તમને પૂછેલું છે કે 3PO4 તો એના માટે વેલ્યુ ઓફ I થશે 4, 3 કેટાયન ને 1 એનાયન. તો હવે ધ્યાનમાં રાખી લો એની જે કોલિગેટિવ પ્રોપર્ટી છે રાઈટ ઓકે એ 4 ગણી વધારે હશે, 4 ટાઈમ્સ. ઓકે, અને એનો જે મોલેક્યુલર માસ એક્સપેરિમેન્ટલ માસ છે એ ચોથા ભાગનો હશે. એટલે ખૂબ MCQ બને કે જો તેનો પ્રાયોગ સૈદ્ધાંતિક અણુભાર x હોય તો એનો પ્રાયોગિક અણુભાર કેટલો, તો કે x/4. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મ x હોય રાઈટ ઓકે તો પ્રાયોગિક ગુણધર્મો કેટલા. ઓકે, હવે સમજો કે એને બદલે તમારે આ લીધેલું છે Al2SO4 thrice. અચ્છા, તો આમાં 2 કેટાયન ને 3 એનાયન છે તો આમાં જે એલનું મૂલ્ય આવશે 5. ઓકે, અચ્છા, તો અહીંયા જે સંખ્યાત્મક ગુણધર્મો આવશે એ ઓકે 5 ગણા આવશે અને અહીંયા આવશે 1/5 અથવા તો x/5. ઓકે, હવે એ લીધા પછી ધ્યાનમાં રાખી લો બીજો એક શબ્દ અહીંયા આપું છું. યુ આર ગિવન K4Fe6N6 પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો હવે આ બંને ભિન્ન ક્ષારો છે આમાં, બરાબર છે રાઈટ. 2 કેટાયન ને 3 એનાયન, આમાં 1 કેટાયન ને 4 કેટાયન 1. તો આમાં પણ ધ્યાન રાખી લો એની સંખ્યા 5 છે. 5 હોવાથી આ જે બને છે એ સરખું જ આવશે. મતલબ ભલે બંને ભિન્ન ક્ષારો હોય ઓકે રાઈટ, છતાં પણ તેની જો સાંદ્રતા સરખી હોય તો કોલિગેટિવ રાઈટ ગુણધર્મો સરખા હશે. ઓકે, હવે કોલિગેટિવ ગુણધર્મો સરખા હોય રાઈટ તો પહેલો એક શબ્દ આપણે અભિસરણ દબાણ છે રાઈટ ચર્ચા કરેલી હતી કે જે સંયોજનોના અભિસરણ દબાણ સરખા હોય π1 = π2 તો આવા સંયોજનો છે રાઈટ એ ખાસ કરીને એને આઇસોટોનિક સમદાબી અથવા સમ અભિસારી દ્રાવણો કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોશો રાઈટ ઓકે તો બંનેના 1 મોલર લીધેલા હોય તો કણ સંખ્યા સરખી થશે. હવે એને બદલે કેટલીક વાર તમને આવું આપે, સમજો કે 0.1 મોલર યુરિયા આપેલું છે રાઈટ ઓકે અને 0.1 મોલર NaCl આપેલું છે ઓકે અને 0.1 મોલર AlCl3 આપેલું છે and it is assumed all are ionized 100%. તો હવે શું થશે તો કે આમાંથી જે કણ સંખ્યા છે ઓકે આમાંથી જે કુલ કણ સંખ્યા મળે છે એ 1 મળે છે, આમાંથી 2 મળે છે, 1 કેટાયન 1 એનાયન, આમાંથી તમે જોશો તો 4 મળે છે. મતલબ એના જે ગુણધર્મો છે સમજો કે એવું કહી દીધું કે π1 = π2 = π3 would be in the ratio 1:2:4. તો એવું કહે છે કે એમની સાંદ્રતા સરખી છે તો સમ અભિસારી છે નહીં. કેમ તો કે કણ સંખ્યા એટલે કે અસરકારક સાંદ્રતા સંખ્યાત્મક ગુણધર્મો માટેની જે સાંદ્રતા છે એ જુદી જુદી છે. ઓકે, હવે એને બદલે એક આવું આપું છું કે 0.1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ આપેલું છે ઓકે પછી 0.05 મોલર KClનું દ્રાવણ આપેલું છે રાઈટ ઓકે પછી અહીંયા આપેલું છે 0.02 મોલર રાઈટ Al2SO4 thrice આનું દ્રાવણ આપેલું છે અને એવું કહી દીધું છે કે આ સમ અભિસારી છે. તો એટ એ ગ્લાન્સ યુ વિલ નોટિસ કે એમની મોલર સાંદ્રતા જુદી જુદી છે. તો યુ વુડ લાઈક કે તમને આ કદાચ ખોટું હશે તો ધ્યાનમાં રાખી લો કણ સંખ્યામાં ફેરવો હંમેશા. આ કેટલા છે રાઈટ તો કે 1 રહેશે રાઈટ મતલબ આનું જે π1 છે = 0.1 થશે. ઓકે, હવે અહીંયા કણ સંખ્યા 2 છે, 1 કેટાયન 2 એટલે આને 2 વડે ગુણવા પડશે. ઓકે, તો π2 = એના માટેની મોલાલિટી કેટલી થશે રાઈટ ઓકે તો કે આ પણ 0.1 મોલર જ થશે. ઓકે, પછી દ્રાવણ 3 લઈ લઈએ. અચ્છા, ધારો કે આપણે અહીંયા લઈ લઈએ આ દ્રાવણ 1 છે ઓકે આ જે છે દ્રાવણ 2 છે અને આ જે છે એ દ્રાવણ 3 છે. તો એના માટે અહીંયા 5 છે ઓકે 5 અને 2 છે એટલે અહીંયા પણ ફરી પાછું થઈ જશે
10 થઈ જશે. તો હવે તમે જોઈ શકશો કે અસરકારક સાંદ્રતા સરખી છે. ઓકે, એટલે કણ સાંદ્રતા, રાઈટ, ઓકે, કણની મોલર સાંદ્રતા સમાન હોવાથી આ બધા દ્રાવણો છે એ સમઅભિસારી દ્રાવણો છે. મતલબ સાંદ્રતા જુદી જુદી છે પણ કણ સંખ્યા એ વધી કે ઘટી અને સરખી કરી નાખી. ઓકે, ઓલરાઈટ. અચ્છા, હજુ પણ સમજો કે તમને આવી રીતે આપી દેશે કે 0.05 મોલર, સોરી 0.0, ઓકે, પછી કન્ફ્યુઝન થશે. હવે એ લીધા પછી રાઈટ, આપણી પાસે બીજો અહીંયા એક નાનો એવો સરખો ગુણધર્મ આવે છે, રાઈટ, અને એ ખાસ કરીને આવે છે સંખ્યાત્મક ગુણધર્મો, રાઈટ, કઈ જગ્યાએ ઉપયોગીતા છે, રાઈટ. તો પહેલો એક અગત્યનો ગુણધર્મ છે અભિસરણ દબાણ, રાઈટ, ઓકે. અભિસરણ દબાણની સૌથી વધારે ઉપયોગીતા ક્યાં છે, રાઈટ. તો પહેલો મુદ્દો જોઈ લેશો તો ખાસ કરીને અભિસરણ દબાણ છે એ સંખ્યાત્મક ગુણધર્મની એવી છે, ગુણધર્મો માપવા માટેની, તો કે સૌથી વધારે અસરકારક પદ્ધતિ કઈ, તો કે રાઈટ, અભિસરણ દબાણ. શા માટે? તો કે સૌથી અસરકારક પદ્ધતિ આ છે. શા માટે? તો કે એક તો જે આ પદ્ધતિ છે અથવા પ્રયોગ છે એ સામાન્ય તાપમાને કરવામાં આવે છે. સામાન્ય તાપમાને કરવામાં આવે, પરિણામે શું થશે? તો કેટલાક જૈવિક અણુઓ છે, રાઈટ, એની સાંદ્રતા બદલાતી નથી. ઓકે, એટલું જ નહીં, પણ જો મળતી દ્રાવણની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, રાઈટ, ખૂબ જ ઓછી હોય, અથવા તો તેનો મોલ અંશ ખૂબ જ ઓછો હોય, તો પણ તે ખૂબ જ અસરકારક રીતે સાંદ્રતા માપી શકાય છે. દાખલા તરીકે આપને ખબર છે કે પ્રોટીન જેવા જૈવિક અણુઓ છે, તો પ્રોટીન જેવા જૈવિક અણુઓને ઉત્કલન બિંદુની પદ્ધતિથી જો તમે માપવા જાઓ તો ઉત્કલન બિંદુએ તો પ્રોટીનનો અણુ છે વિઘટન પામી જાય, તૂટી જાય, ખંડન થઈ જાય, રાઈટ. પરિણામે અસરકારક અથવા તો એક્યુરેટ અણુભાર મળે નહીં. ફ્રીઝિંગ પદ્ધતિથી શોધવા જાઓ તો પ્રોટીનના દ્રાવણનું ફ્રીઝિંગ કરવા જાઓ તો પણ એની એક્ટિવિટી છે અથવા ચોક્કસ પૂરક મળતું નથી. તો કેટલાક જૈવિક અણુઓ છે અને કેટલાક પોલિમર પદાર્થો છે, ખાસ કરીને, રાઈટ, ઓકે. તો પોલિમર પદાર્થો છે એ ઊંચા તાપમાને ખંડન થઈ જાય, વિખંડન થઈ જાય, બદલાઈ જાય, નીચા તાપમાને ખંડન થઈ જાય, બદલાઈ જાય. ઓકે, પરિણામે osmotic pressure measurement of the molecular mass is most effective and widely applied for determining the molecular mass. ઓકે, એટલે એક વસ્તુ આ છે. ઓકે, પછી આપણી પાસે બીજો એક સવાલ આવે છે, રાઈટ, કે સમઅભિસારી દ્રાવણોની લાક્ષણિકતા કઈ? તો કે ધ્યાનમાં રાખી લો, સમઅભિસારી દ્રાવણોની આ એક શબ્દ પકડજો, બીજામાં ક્યાંય માથાકૂટ કરતા નહીં. કણ સાંદ્રતા હંમેશા સમાન હોવી જોઈએ, રાઈટ. દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા નહીં, સંખ્યાત્મક ગુણધર્મો આવે એટલે એક શબ્દ પકડી લો, કણ સાંદ્રતા સમાન હોવી જોઈએ. ઓકે, કણ સાંદ્રતા સમાન હોવાને કારણે, રાઈટ, ઓકે, એ બંને દ્રાવણો જે છે, રાઈટ, ઓકે, એના બાષ્પ દબાણ પણ બંનેના કેવા થઈ જશે? સરખા થઈ જશે. એટલે કે સમઅભિસારી દ્રાવણો હોય એની કણની સાંદ્રતા સમાન હોય, સાચું. એના બાષ્પ દબાણ સાચા હોય, સાચું. ઓકે, ત્રીજો મુદ્દો આવે છે, રાઈટ, ઓકે, એના જે તાપમાન છે એ તાપમાન પણ, રાઈટ, ઓકે, સમાન હોય છે. ઓલ રાઈટ. હવે એક આની સાથે સાથે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે શું સમઅભિસારી દ્રાવણોની અંદર જે તે દ્રાવ્ય લીધેલો છે, રાઈટ, દેખી લો, એનો જે આલ્ફા છે એ સમાન હોય છે? તો કે આલ્ફા છે એ સમાન હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. દાખલા તરીકે 0.1 મોલર યુરિયા લીધેલું છે, ઓકે, અને 0.01 મોલર NaCl લીધેલું છે, રાઈટ. તો આ બંનેના π1 = π2 છે.
છતાં પણ બંનેના આઈ સરખા નથી. આના માટે રાઈટ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 છે અને આના માટે દેખી લો રાઈટ આઈ ઇઝ લેસ દેન 2 ગ્રેટર દેન 1 છે. એટલે કે સાંદ્રતા કણ સાંદ્રતા સરખી, યસ. બાષ્પ દબાણ સમાન, યસ. બંનેના તાપમાન સરખા, યસ. પણ બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન હોય, રાઈટ, ઓકે. તો તેના બરાબર આયનીકરણ અંશ અથવા તો વેલ્યુ ઓફ વોન્ટ ઓફ ફેક્ટર સરખા હોઈ શકે નહીં. દ્રાવણોના જે ગુણધર્મો માત્ર દ્રાવ્યની નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં રહેલા દ્રાવ્યની કણ સંખ્યા ઉપર આધાર રાખે છે, નહીં કે દ્રાવ્યના ઓળખ ઉપર. એટલે NaCl લો કે KNO3 લો, એનાથી કોઈ ફરક નથી પડતો, રાઈટ, ઓકે. પણ NaCl અને KNClની અસરકારક કણ સંખ્યા બદલાઈ જાય તો સંખ્યાત્મક ગુણધર્મો બદલાઈ જાય છે, ઓકે. પછી સંખ્યાત્મક ગુણધર્મો દાખલ કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો, રાઈટ. આ સૂત્ર યાદ રાખી લેજો, પાઈ ઇન્ટુ એનું મૂળભૂત સૂત્ર CRT, આ લગાડી દેવાનું, ઓકે. પછી ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ એનું મૂળભૂત સૂત્ર KB ઇન્ટુ M, ઓકે. પછી એવી રીતે આવે છે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ M, આ સૂત્ર આવશે, ઓકે. અને ડેલ્ટા P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ દેખી લો X2, રાઈટ. મતલબ આ સૂત્ર તમારે લખે, નો ડાઉટ આ I આખા X2 ને લાગુ પડતું નથી, ઓકે, રાઈટ. પણ છતાંય તમે દરેક વખતે એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. વંદે ગુજરાત.